જ્યારે યુવાનોની વાત આવે, દેશની વાત આવે, આપણા સ્ટેટની વાત આવે, ત્યારે રાજકારણને પર રાખી કોઈ પણ પાર્ટી પણ તે સાચી વાત હોય સાચી વાત. અત્યારે સૌરાષ્ટ્રની રાજનીતિમાં મોરબી કેન્દ્રમાં છે. આમ તો મોટા ભાગે ગોંડલ કેન્દ્રમાં હોય, પણ સૌરાષ્ટ્રની રાજનીતિમાં મોરબી એટલે કેન્દ્રમાં છે, કારણ કે મોરબીના એમએલએ કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયાની જંગ ચાલી રહી છે. અત્યાર સુધી તો વાકયુદ્ધ છે. બંને જણાએ રાજીનામાની વાત કરી છે. રાજીનામું કોણ આપશે, કેવી રીતના આપશે, બધા પ્રશ્ન છે. પણ અત્યારે બધા જ લોકો આમ ટીવી કાં તો પછી સોશિયલ મીડિયા પર એ જ જોઈ રહ્યા છે કે ગોપાલ ઇટાલિયાએ કાંતિ અમૃતિયાને શું કહ્યું, કાંતિ અમૃતિયાએ ગોપાલ ઇટાલિયાને શું કહ્યું, ને આ બધી જ ચર્ચાઓ થઈ રહી છે. આ બધાની વચ્ચે હવે એક પછી એક નેતાઓની પ્રતિક્રિયા પણ આ મુદ્દે આવી રહી છે. એટલે આમ આદમી પાર્ટીના નેતા સીધા કાંતિ અમૃતિયા પર પ્રહારો કરતા દેખાય છે. બીજી બાજુ અલગ અલગ નેતાઓ એવું કહે છે કે વિસાવદરની જીત પછી આમ આદમી પાર્ટી ખૂબ કૂદી રહી છે. એટલે આમ આદમી પાર્ટી એક જીત પછી જો આટલો બધો જશ્ન બનાવે છે તો 2027 સુધી કેવી રીતના પહોંચશે? આ બધા પ્રશ્ન છે. પણ કાંતિ અમૃતિયા વર્સિસ ગોપાલ ઇટાલિયાની એ જંગમાં અને એ યુદ્ધમાં, એટલે એમણે કાલે જ કહી દીધું હતું કે હવે તો મોરે મોરા આવી અને રાજીનામા આપી દેવાના છે. કોઈ નેતા રાજીનામું આપે એવું લાગી તો નથી રહ્યું, અને ના જ આપવું જોઈએ. જનતાના પ્રશ્નો એમની જગ્યાએ છે અને નેતાઓ રાજીનામા આપી અને કોણ કેટલું પાવરમાં એ બતાવવા માંગતા હોય તો એ સાવ ખોટું છે. નરેશ પટેલ આ વિષય પર બોલ્યા છે. એટલે કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયા જે એકબીજાની સામે આવ્યા છે અને બંને જણાએ રાજીનામા આપવાની વાત કરી છે, ત્યારે નરેશ પટેલ સાથે નરેશ પટેલે યુવાનોને રાજનીતિમાં આવવાનું કહ્યું, પાટીદાર યુવાનોને રાજનીતિમાં કંઈક સારું કરવાની વાત કરી. એટલે એ વિષય પર જ્યારે પૂછવામાં આવ્યું કે આ બંને જણા ઝઘડી રહ્યા છે, મોરબીનું શું થશે, સૌરાષ્ટ્રની રાજનીતિ પર વાત કરવામાં આવી, તો નરેશ પટેલે કહ્યું કે એ બંને નેતા છે, બંને નેતા રાજીનામા આપવાની વાત કરે છે અને બંને નેતા રાજીનામું આપે એવું લાગી પણ નથી રહ્યું. નરેશ પટેલની એ પ્રતિક્રિયા સાંભળો. સાથે જ આગળ શું થાય છે સમાચાર તમારા સુધી પહોંચાડતા રહીશું. અત્યારે નરેશ પટેલે ગોપાલ ઇટાલિયા અને કાંતિ અમૃતિયા માટે જે કહ્યું તે સાંભળો. આજે ઓફિશિયલી સિનિયર સિટીઝનમાં પ્રવેશ કરું છું. સતત 25 વર્ષ થયા મારા મિત્રો દ્વારા રક્તદાન કેમ્પો થતા. આ વખતે મિત્રો એવું નક્કી કર્યું કે સતત 25 વર્ષથી રક્તદાન કેમ્પ કરતા હોય તો હવે કંઈક બીજું વિચારી અને તેના ભાગરૂપે આપ જોવો છો તેમ આવી શાળાઓ દરેક આખા ગુજરાતમાં, ગુજરાત બહાર અને એક આફ્રિકામાં પણ લગભગ 82થી વધારે સંસ્થાઓમાં ટ્રસ્ટીઓ અને મિત્ર મંડળ દ્વારા જે પણ જરૂરિયાત સંસ્થાઓને હોય એ પૂરું પાડવામાં આજે અમારા ટ્રસ્ટીઓ અને મિત્રો ભાગ લેશે. અને ખાસ કરીને આજે મારા જન્મદિવસે આ યુવાનો, મિત્રો, ટ્રસ્ટીશ્રીઓ જે મને હું બતાવે છે બદલ એનો ઋણ ક્યારેય ચૂકવી નહીં શકું. આભાર સાહેબ. આજે સારો દિવસ છે. હંમેશા તમે યુવાનોનું સારું વિચારતા હો છો. જ્યારે યુવાનોને રાજકારણમાં આવવું જોઈએ એવું તમારું નિવેદન હતું, ત્યારે કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયા એકબીજા ઉપર જ્યારે આક્ષેપો કરીને રાજીનામા માંગે, લોકો ઉપર શું અસર થશે? હું એમ કહીશ કે જ્યારે યુવાનોની વાત આવે, દેશની વાત આવે, આપણા સ્ટેટની વાત આવે, ત્યારે રાજકારણને પર રાખી કોઈ પણ પાર્ટી પણ તે સાચી વાત હોય સાચી વાત. રાજીનામા કેટલા કેમ કે એક ચૂંટણીમાં 3-3 કરોડ રૂપિયાના ખર્ચ વહીવટી તંત્ર, લોકોને પણ સમયની આપની વાત બિલકુલ સાચી છે. હું એમ માનું છું કે જે પણ પ્રતિનિધિ ચૂંટાઈને આવતા હોય અને એટલીસ્ટ 5 વર્ષ એ લોકોએ સતત કામ કર્યું. કોંગ્રેસ પ્રમુખ તરીકે પાટીદાર, આ તો પાટીદાર ખૂબ મોટો સમુદાય છે ગુજરાત સ્ટેટની અંદર અને દરેક પાર્ટી પાટીદારની સામે અને પાટીદારની તરફેણ કરતી હોય એમાં કોઈ નવી વાત નથી. સાહેબ, 60મા વર્ષમાં આપનો પ્રવેશ છે, ખૂબ સારી વાત છે. તો ગુજરાતને હવે કઈ રાજકારણમાં નવો ચહેરો જોવા મળશે નરેશભાઈના રૂપમાં? મેં આની પહેલા 22માં બહુ ક્લિયર કર્યું છે કે હું રાજકારણમાં સિનિયર સિટીઝન ઓલરેડી થઈ ચૂક્યો છું અને જેટલું સમાજમાં કામ કરી શકાય એ શાંતિથી સમાજમાં કામ કરવા દે તો પણ સારું. સમાજ ઈચ્છે તો નરેશભાઈ ગોપાલ ઇટાલિયા અને કાંતિ અમૃતિયાના આ રાજીનામાવાળી વોટ પૂરી થતી. મારી સમક્ષ પ્રશ્ન કોઈ પણ આવશે તો કોઈ પણ પ્રશ્નનો હલ કરવાનો હંમેશા અમે કોશિશ કરતા હોઈએ. નરેશભાઈ સમાજમાં કામ અત્યારનો સોશિયલ મીડિયાનો યુગ છે અને સોશિયલ મીડિયાના યુગ દ્વારા આપ પણ જોવો છો પાટીદાર સમાજ નહીં પણ આખા વિશ્વની અંદર લોકો કામ કરતા હોય, લોકો આગળ વધતા હોય, એમાં ક્યાંય ને ક્યાંય રોડા નાખવાનો
ખાલી અમારા સમાજમાં નહીં પણ દરેક જગ્યાએ આપ જોતા હો છો, ત્યારે હું એટલી જ વિનંતી કરું છું કે જે કામ કરતો હોય ને કામ ફક્ત કરો. હરેશભાઈ, ખાસ કરીને ગુજરાતમાં અત્યાર સુધી જેટલો બોક્સ ફાઇટ રક્ષાબંધનના પરિણામ હવે એવું લાગે છે કે લોકો પણ સ્વીકારતા હોય. આજની તારીખે કોઈ સ્પષ્ટ રાજકારણની વાત આપ ન પૂછો તો સારું. ઓકે.